એ ક્રાંતિ કાકી જે કહીને ગયા ને એ એકદમ સાચું છે. શું શું બોલ્યા એમ? હવે એ તો કાકી સમજાય એવા ગુજરાતીમાં બોલે ને તો હું કાંઈક કહી શકું. પણ હા, હું એટલું કહીશ કે જે બોલ્યા ને એ સાચું જ હશે. ના ના, એટલે પેલા ભવનભાઈ જે કહે છે એ હંધુય મારા મગજને અડકીને જાય છે. પણ જે માથે છત્રી હોય ને પાણીની કોઈ ટીપું અંદર ના આવે એમ મને એકેય વાત સમજાણી નથી. પણ હા, જે ગંભીર મોઢું રાખીને એ બોલ્યા ને એ બરાબર જ હશે. આપણે તો નિયમ છે વિવાદથી 10 ગા વાઘા જ રહેવું. એ ભલે ભાઈ, તું સાચો ને હું ખોટો, બસ આ તારા મોઢા ઉપર જે ખુશી આવી ને એ જ સાચો આનંદ. ને કોઈ કહી ગયું છે નમે એ સૌને ગમે, ને હું તો નમેલો જ છું હંધાઈની સામે. શું? ઢાળ વગરના લોટા જેવો છું. અરે ભલે ભાઈ, તું સાચો, હું લોટો તો લોટો. સવારે પાણી ભરીને જાજરૂ જવા તો હાલીશ કે નહીં? કોઈ નાખી તો નહીં દે ને? આ તો ભલું પૂછું ભાઈ.